अभी गवर्नमेंट का मोटो क्या है? नहीं पढ़ेगा इंडिया तभी आगे बढ़ेगा इंडिया। क्या मुझे तो नहीं लगता कि वो पढ़ने देना चाहते। अगर पढ़ने देना चाहते हैं तो शिक्षक ने खाली मात्र ने मात्र क्लास में रहवा दो, बाળકોને ભણાવવા दो। क्योंकि ये जो टेट कर रहे हैं, क्यों सिर्फ शिक्षकों के लिए एग्जाम की जरूरत है? बाकी किसी भी विभाग में मतलब एग्जाम देने की जरूरत नहीं है? આપણે કોઈ પણ નેતા લઈએ, મંત્રીઓ લઈએ, એમની કોઈ એક્ઝામો નથી થતી। સરકારની જેટલી પણ નીતિઓ નિયમો જે પણ સરકાર રચે છે એ બધી શિક્ષક કેન્દ્રીય હોય છે। એટલે બાળકને કેન્દ્રમાં રાખીને અત્યારે કોઈ પણ આયોજન કે એવું સરકારનું થતું નથી। ટેટ પરીક્ષા શા માટે આપવામાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ટેટ પરીક્ષા પાસ કરો એમ? શિક્ષકને પોતાની કેપેબિલિટી આખા જીવન સુધી ક્યાર સુધી સાબિત કરવાની। શું નામ છે આપનું? મારું નામ જયસ્વાલ પૂનમ છે। હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પુરુષોત્તમ નગર હિન્દી શાળામાં અસિસ્ટન્ટ શિક્ષિકા છું। ટેટનો વિરોધ ચાલે છે, એકદમ વ્યાજબી છે। કેમ કે તમારું જ્યારે મન થાય ત્યારે તમે નિયમ લાગુ કરો, પણ કોના પર લાગુ કરો છે જોતા નથી। એ વાત એમની મને સરની સાચી લાગી કે શિક્ષક જ બધી બાબતમાં કેમ દેખાય છે। આપણે કોઈ પણ નેતા લઈએ, મંત્રીઓ લઈએ, એમની કોઈ એક્ઝામો નથી થતી અને એમને બધું 5 વર્ષ એમને ડ્યુટી નિભાવી અને એમને પેન્શન ચાલુ થઈ જાય છે અને 2005 પછીના બધાનું પેન્શને બંધ કરી દીધું છે। અને તો પણ જ્યારે જોઈએ ત્યારે નોટિસ અને અમારા કોર્પોરેશનમાં તો અમારે 24 કલાકની નોકરી કરી દીધી છે। સ્કૂલ ભરવાનું, ત્યાર પછી તમારે વસ્તી ગણતરી, SIR અને એમનું જ્યારે પણ કોલ આવે ત્યારે જવાનું, જ્યાં બોલે ત્યાં જવાનું। એટલે આપણે ઘર પરિવાર એ બધું સાઈડમાં કરી દેવાનું, તો પણ કહે છે કે શિક્ષક કેપેબલ નથી। શિક્ષકને પોતાની કેપેબિલિટી આખા જીવન સુધી ક્યાર સુધી સાબિત કરવાની। ક્યારે તો એનું અંત થશે ને। જો કેપેબલ નહીં હોય તો આટલું બધું કામ તમે સોંપો જ કેમ છો? બધી બાબતોમાં શિક્ષકને જ કેમ ચૂઝ કરો છો? જે પણ નવી બાબત આવે શિક્ષકને પકડો, જે પણ કશું હોય શિક્ષકને પકડો। તો તમને આટલા કેપેબલ નથી લાગતા શિક્ષક, તો પછી કેમ શિક્ષકને બધું કામ સોંપાય છે? ટેટ લેવાની જરૂર પડે છે, એના પછી બીજી કોઈ એક્ઝામની જરૂર પડશે, તો આ એક્ઝામોનો અંત ક્યારે આવશે? અને આ બધી કામગીરીઓને સાઈડ મેઇન શિક્ષકનું કામ હોય છે બાળક અને ભણતર। એનાથી અમારું શિક્ષણ બહુ દૂર થઈ ગયું છે અને બીજી બધી કાર્યક્રમોવાળું શિક્ષણ થઈ ગયું છે। તો આ જે ટેટ વાળી બાબત છે, અને જ્યારે અમને 6 થી 8 વાળી વાત કહેવામાં આવી હતી, અપર પ્રાઇમરી 2 તબક્કા કર્યા હતા, તો અપર પ્રાઇમરીમાં 8મું ધોરણ એડ કરી દીધું। તો એના હિસાબે 4200નો ગ્રેડ આવવું જોઈએ અપર પ્રાઇમરી વાળું, પણ એ પણ નથી આવ્યું। કામ લેવાનું વધારે પણ આપવાનું વધારે નથી, અને જે આપે છે એ પણ એમને વધારે જ દેખાય છે, તો એ બાબત સારી નથી। સરકાર બેન એવું કહે છે શિક્ષકો બધું ખુશી કામ કરે, શિક્ષકો જોડે કામ નથી હોતું એટલે અમે થોડું ઘણું વધારે કામ આપીએ છીએ। શું તો કહેશો? સરકારને એક શિક્ષકના ઘર જવું જોઈએ અને કહેવું જોઈએ કે કેટલા શિક્ષક ખુશીથી રહે છે। મોસ્ટલી 90% શિક્ષક ગોળીઓ ગળે છે, બીપીની ગોળીઓ ગળે છે, સુગરની ગોળીઓ ગળે છે। આવી સિચ્યુએશન થઈ ગઈ છે કે શિક્ષક ખુશ જ રહેવાનું ભૂલી ગયા છે, અને જ્યારે શિક્ષક ખુશ નથી રહેતો બાળકને કેવી રીતે ખુશ રાખશે? કેમ કે આટલું ભારણ તમે આપો, કોઈને પણ એની ક્ષમતા વધારે વજન આપી દો તો ખુશી કરશે? તમે માની લો કે ખુશ છે, તો સાચે એ માણસ ખુશ છે? તો આ વાત ખોટી છે। આપણી સરકારનું મંત્ર છે બઢેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा इंडिया। આ શિક્ષકનું જે આંદોલન છે કેટલું યોગ્ય છે વિરોધ? बढ़ेगा इंडिया ये डायलॉग बिल्कुल सही है, ये बात बिल्कुल सही है, लेकिन पढ़ने तो दो इंडिया को। अभी गवर्नमेंट का मोटो क्या है? नहीं पढ़ेगा इंडिया तभी आगे बढ़ेगा इंडिया। क्या मुझे तो नहीं लगता कि वो पढ़ने देना चाहते। अगर पढ़ने देना चाहते हैं तो ये दुनिया भर की जो चीजें कर रखी है एडवर्टाइजिंग वाली, वो चीजें खत्म कर दे, कम कर दे। क्यों? क्योंकि सिर्फ दिखावा रह जाएगा तो मेन बेस कमजोर हो जाएगा। और आप टेट मांग रहे हो, वो टेट मांग रहे हो शिक्षक से। शिक्षक अब उस टेट की तैयारी करेगा तो ये जो क्लासरूम में बैठा बच्चा है वो उसको क्या करेगा? तो सबसे मेन चीज यही है कि बच्चों को पढ़ाने दो, क्लासरूम में रहने दो। दूसरी चीजों को जो जिस फील्ड में लोगों के पास काम नहीं उनको काम दो ना। આપણી સાથે બીજી પણ શિક્ષિકા જોડાઈ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે? મનીષાબેન તલાટી। મનીષાબેન, જે રીતે આ વિરોધ થઈ રહ્યો છે, શું લાગે છે તમને તમારી માંગણી સ્વીકારવામાં આવશે? અમારી તો માંગણી તો છે જ, કારણ કે ટેટ પરીક્ષા આટલા બધા જે શિક્ષકો જે છે બધા ઉંમરવાળા છે ને આજે અત્યારે એમની નોકરીની વર્ષ 25-30 વર્ષ થઈ ગયા છે, બરાબર? હવે એમને ટેટની પરીક્ષા પાસ કરવી જોઈએ
અને આગળ એમના ભથ્થા રોકવામાં આવશે. એમની સિન્યુરિટીનું આ તે પ્રોબ્લેમ જે બધા છે એના માટેનું રોક કરવામાં આવશે. એ જરૂરી છે જ ને, કારણ કે અત્યારે બધા જે શિક્ષકો છે એ કેટલી બધી જવાબદારીમાંથી 25-30 વર્ષ એમને કાઢ્યા છે, બરોબર. એક બાજુ એમના ક્લાસનું ભારણ હોય છે, એક બાજુ એમના ઘરની જવાબદારી હોય છે, બરાબર. હવે ઘરની જવાબદારી, બધી જવાબદારી તો સાથે એક મહિલા શિક્ષક છો, બધું કેવી રીતે હા. મેનેજ કરો છો? ઘરનું, પછી શિક્ષક, બાળકોને ભણાવવાનું કેવી રીતે મેનેજ કરો છો? કેમ કે સરકાર એવું કે શિક્ષકો બહુ સુખી છે, ખુશ છે, શિક્ષકો સારું ચાલે છે બધું ગુજરાતમાં. તો બધું કામ આપણે કામગીરી જે આપે છે શિક્ષક કરે જ છે, પણ અત્યારે એમને ટેટ પરીક્ષા શા માટે આપવામાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ટેટ પરીક્ષા પાસ કરો એમ? શિક્ષકોને શું એવું લાગ્યું કે એમને એમની ગુણવત્તા ચકાસવામાં આવે છે? શા માટે? બધા શિક્ષકોને જ કેમ ગુણવત્તા એમની ચકાસવામાં આવે છે? જરૂરી નથી. શિક્ષકો ગુણવત્તા યોગ્ય એમની રીતે, એવી રીતે એમની ડિગ્રી પ્રમાણે પરીક્ષા પાસ કરીને કમ્પ્લીટ જ છે અને બધા સ્ટેબલ છે, વ્યવસ્થિત છે અને બધી જ એમની રીતે શું કહેવાય કે નોલેજેબલ છે જ બધા. શિક્ષકો 25-25 વર્ષથી સેવા આપી રહ્યા છે, છતાં આવું કેમ? શિક્ષકોને કેમ ટેસ્ટ આપવો પડી રહ્યો છે? યોગ્યતા એમને કેમ બતાવવી પડી છે કે અમે એલિજિબલ છે? હવે એલિજિબલ માટે સરકારે એમ કર્યું છે કે જો છેલ્લા જે નિર્ણયો આપણે શિક્ષણના આવ્યા છે એ ખૂબ જ નીચા આવ્યા છે, બરાબર. કદાચ કદાચ એવું લાગે કે એમના કારણે, તો એ યોગ્ય નથી. કારણ કે શિક્ષક વર્ગમાં રહેતો જ નથી, એને વર્ગમાં જ રાખવો જોઈએ શિક્ષકને, અને તો જ એમનું શિક્ષણ સારું દેખાશે. અને આ જે પ્રશ્નો આવે છે કે ટેટની પરીક્ષા આપવી પડશે, એવા પ્રશ્નો ઉદ્ભવે જ નહીં. ટેટની પરીક્ષામાં તમે જો નપાસ થાવ કે તમે ટેટની પરીક્ષા ના આપો, તમને રિઝાઇન આપવું પડશે. શું લાગે છે તમને? શું કહેશો? એના માટે જ તો અમે આંદોલન કરી રહ્યા છે. પણ 5 વર્ષ માટે આપવું પડે, અયોગ્ય જ છે જો કે નિર્ણય. અમારી માંગણીને સરકારે સ્વીકારે એવી જ અમારી દિલથી અમારી લાગણી માંગણી છીએ. બસ. આપણી સાથે બીજા પણ બહેનો જોડા છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન. શું કહેશો ભાઈ? શું નામ છે? मारू नाम है सुमन रामशंकर राठौर। एक्चुअली मैं बोलना चाहती हूँ कि ये जो टेट कर रहे हैं, क्यों सिर्फ शिक्षकों के लिए एग्जाम की ज़रूरत है, बाकी किसी भी विभाग में मतलब एग्जाम देने की ज़रूरत नहीं है। तो मैं ये कहना चाहती हूँ, अगर शिक्षकों के लिए एग्जाम दिलवा रहे हैं तो बाकी सब सेक्टर्स जो हैं उनके लिए भी दिलवाओ, और अगर उनके लिए एग्जाम नहीं तो फिर शिक्षकों के लिए भी एग्जाम नहीं होनी चाहिए। अगर आप एग्जाम दिलवाना चाहते हो तो खाली कसौटी क्यों ले रहे हो शिक्षकों की? जो उन्हें सुविधाएं मिलनी चाहिए, जैसे मान लीजिए ओल्ड पेंशन स्कीम की मैं बात करूँ तो वो क्यों सुविधा नहीं दी जा रही है? सरकार सिर्फ अपनी मनवाना चाहती है, पर हमारे हित में जो है वो नहीं करना चाहती है। ये तो गलत बात है। सरकार को ऐसा लग रहा होगा कि आप मतलब एलिजिबल नहीं हो उसके लिए, पढ़ाने के लिए भी। अगर एलिजिबल नहीं होते तो हम इस सेक्टर में होते ही नहीं। सही बात है। अगर मेरा सीधा से लॉजिक ये है कि सिर्फ शिक्षकों के लिए एग्जाम क्यों, दूसरे सेक्टर्स जो है उनको भी एग्जाम दिलवाओ। अगर हमें दिलवा रहे तो दूसरे के सेक्टर्स में भी होनी चाहिए। और दूसरी मांग ये है कि ओल्ड पेंशन स्कीम लागू होनी चाहिए। नेशनल पेंशन स्कीम जो आई है वो किसी भी तरह से हमें योग्य नहीं लग रही, तो उसके लिए थोड़ा सा। આપણી સાથે બીજા પણ શિક્ષકા જોડા છે, એમની સાથે વાત કરશું. શું નામ છે? છીપા નૂરજહાં, બેન. ઉર્દુ ઝોનમાંથી છું. ખાલી એટલું જ કહીશ કે સરકારની જેટલી પણ નીતિઓ, નિયમો જે પણ સરકાર રચે છે એ બધી શિક્ષક કેન્દ્રીય હોય છે. એટલે બાળકને કેન્દ્રમાં રાખીને અત્યારે કોઈ પણ આયોજન કે એવું સરકારનું થતું નથી. એનું નુકસાન બાળકોને જ થાય છે. શિક્ષકોને એટલે ક્લાસમાં રહેવા નથી દેતા. જાત જાતની પ્રવૃત્તિઓ હોય, જાત જાતના કામ સોંપવામાં આવે છે, એમાં બાળકોનું ભણતર બગડે છે. આમાં આ કામ જેમ કે વસ્તી ગણતરી હોય છે, ઇલેક્શન વખતે છે, પછી પાછું જ્યારે આપણી જોડે પછી વર્ગમાં આવે તો કે તમે બાળકોને શું ભણાય. એટલે એવી બધી જે પણ સરકાર આયોજન કરે છે એ બાળકને કેન્દ્રમાં રાખીને નથી કરતા. મતલબ કે અધર એક્ટિવિટીથી શિક્ષણમાં એટલે બાળકોને અસર પડે છે, ભણતર બહુ પર. જ અસર પડે છે. અત્યારે બાળકો બહુ જ મતલબ એમને બહુ જ એમ કહેવા જઈએ ને આપણે તો બહુ જ નબળી કામગીરી દેખાય છે. પણ સરકાર તો કે શિક્ષકોને મજા આવે છે આ કામ કરવામાં, સારું છે બધું. ના, એવું આ બધી ખોટી વસ્તુ છે. ખરેખર જો આપણે જ્યારે આપણે એક કેબિનમાં બેસીને એસીમાં બેસીને મારે ખાલી ઓર્ડર કરવા હોય ને તો હું 10 જણ જોડેથી મારે જોઈએ એવું કામ હું લઈ શકું. પણ ખરેખર જે ફરીને ફિલ્ડમાં ફરીને જે કામ કરતું હોય ને એની ઉપર જે વીતતું હોય ને એને જ ખબર પડે. તો ખરેખર કામગીરી શું છે, ખરેખર એ લોકો જ્યારે બહાર આવે ને ત્યારે એમને ખબર પડે કે શું વીતે છે. મારું નામ ઉર્વિજાબેન પંકજકુમાર નાકરાણી છે. હું બાપુનગર ગુજરાતી શાળા નંબર 16માં
આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જે અત્યારે ટેટનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે એ હકીકતમાં આ પ્રશ્ન ઉદ્ભવવો જ ના જોઈએ, કારણ કે કોઈ પણ ખાતામાં તમે જ્યારે ભરતી કરો છો ત્યારે જે તે વ્યક્તિની ગુણવત્તા ચકાસીને એની જે કેપેબિલિટી છે, એણે જે પરીક્ષામાં જે રેન્ક કર્યો છે એના આધારે તમે એનું ભરતીમાં સિલેક્શન કરો છો. તો પછી હવે થોડા સમય પછી પાછું એમની યોગ્યતા ચકાસવા માટેની જે પરીક્ષા છે ટેટ, તો એ શા માટે? કેટલાક શિક્ષકો સાથે મેં વાત કરી, 25 વર્ષ 27 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે, કામ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે. એમને સરકારને કેમ એવું લાગે છે કે આ શિક્ષક લાયક નથી? શું કહેશો? કારણ કે શિક્ષક પાસેથી ટોટલ જેટલા બી ખાતા છે બધા જ ખાતાનું કામ કરાવાય છે. આભા કાર્ડ કઢાવવાના છે તો એ કામ છે મેડિકલ ખાતાવાળાનું, કઢાવાય છે કોની પાસે? શિક્ષકો પાસે. BLO નું કામ છે, ઇલેક્શનનું કામ છે, એ કામ છે ચૂંટણી ખાતાનું, એ ખાતાનું કામ પણ શિક્ષકો પાસે કરાવાય છે. વસ્તી ગણતરીનું કામ છે તો એ પણ શિક્ષકો જ કરે છે. રેશન કાર્ડ છે, બાળકોનું KYC કરાવવાનું છે, આધાર કાર્ડ કઢાવવાનું છે, બેંકમાં ખાતા ખોલાવવાના છે, તો એ બધું જ કામ છે એ શિક્ષકો પાસે જ કરાવાય છે. અને આ કામ ખાલી એવું નથી કે ભાઈ તમે એક વખત ઇન્સ્ટ્રક્શન આપી દો વાલીનો તો એ કરી દેશે, કારણ કે આ વસ્તુ એવી છે કે એમાં ઘણો સમય જાય છે. તમે એક વખત વાલીને સૂચના આપશો તો નહીં થાય, તમારે એને વારે વારે રિમાઇન્ડ કરાવવું પડશે. પ્લસ ક્લાસમાં બી છોકરા જેટલા છે એ બધા છોકરામાંથી શિક્ષકે યાદ રાખવું પડે છે કે ભાઈ આ છોકરાનું આધાર કાર્ડ છે, એનું KYC બાકી છે, એનું રેશન કાર્ડ નથી. જ્યારે વાલી સ્કોલરશિપ નથી મળતી તો શિક્ષકને આવીને કહે છે કે ભાઈ મારા બાળકને સ્કોલરશિપ નથી મળતી, તો એનું મેઇન રીઝન શું છે? ઓનલાઈન થઈ ગયું છે. શિક્ષકને પણ ખબર નથી પડતી કે આની સ્કોલરશિપ ક્યાં અટકી છે, કયા કારણથી અટકી છે, કયું ડોક્યુમેન્ટ્સ ઘટે છે. સ્કોલરશિપનું બી પણ શિક્ષકને જોવાનું. હા, એ પણ શિક્ષકોને એન્ટ્રી કરવાની હોય છે. શિક્ષકો જ વાલીઓ સાથેથી વાતચીત કરીને એમની પાસેથી પુરાવા લઈને એન્ટ્રી કરે છે. તો ક્લાર્ક, એક તો સ્કૂલમાં ક્લાર્ક નથી હોતા, પાણી પાવાવાળા કે સફાઈ કામદાર નથી હોતા, બરાબર? તો એ બધું કામ શિક્ષકોનું કરવાનું છે. જ્યારે બાળકો પાસે એ કામ કરાવવાનું આવે છે, કઈ રીતે? તો કે એ સમાજને ઉપયોગી ઘડતરની રીતે જ. તમે ઘરમાં કામ કરાવશો તો કોઈ વાલી ફરિયાદ નહીં કરે, પણ એ જ કામ તમે જો શાળામાં કરાવશો તો ભાઈ તરત જ મીડિયા આવી જશે કે વાલીઓ ઊભા થઈ જશે. આ એક વસ્તુ છે, તમે તમારું ઘર છે એ ચોખ્ખું રાખો છો કે નહીં? તો પછી જ્યાં તમારે 5 કલાક બેસવાનું છે એ તો તમારે ચોખ્ખું રાખવું જ પડશે ને. અને આપણે ઘરમાં હોય છે તો બધા સભ્યો સાથે મળીને કામ કરીએ છીએ, તો બાળકો પણ આપણા જ ઘરમાં રહે છે. શિક્ષણ રૂપી જે ઘર છે આપણું, શાળા રૂપી ઘર, એમાં જ સાથે બેસીને રહીએ છીએ. તો એ ચોખ્ખું રાખવાની જવાબદારી આપણી છે, એની જાળવણી કરવાની જવાબદારી આપણી છે, એને સાચવવાની જવાબદારી આપણી છે. તો મારે સરકારને એટલો જ વિનંતી છે કે સરકારને શિક્ષકો છે એમને શિક્ષણનું જ કામ આપો, શિક્ષણ સિવાયના કોઈ ખાતાનું કામ ના આપશો. એ માટે ઘણા રોજગાર યુવાનો છે. ધારો કે વસ્તી ગણતરીનું કામ છે તો વસ્તી ગણતરી માટે તમે અલગથી કેડર રાખી શકો છો, BLOના કામ માટે પણ તમે અલગથી કેડર રાખી શકો છો. તો શિક્ષકને ખાલી માત્ર ને માત્ર ક્લાસમાં રહેવા દો, બાળકોને ભણાવવા દો.